હેલો, જય શ્રી કૃષ્ણ ટુ ઓલ માય ફ્રેન્ડ્સ એન્ડ ફોલોવર્સ. બધા મારા ગુજરાતી ફ્રેન્ડ્સ અને ફોલોવર્સ, વેલ વિશર્સ. આજે હું તમને મારા ડિજિટલ બિઝનેસના વિશેની ઇન્ફોર્મેશન દેવા આવી છું, જે સ્પેશિયલી મારા લીડ્સ છે. તો એ લોકોને પણ સારી જાણકાર મળશે કે આ ડિજિટલ બિઝનેસ એટલે શું છે. તો આ ડિજિટલ બિઝનેસ છે જેમાં તમને ડિજિટલ માર્કેટિંગ કરવાનું હોય છે. અમે ડિજિટલ માર્કેટિંગ બી કહી શકે છે અને આપણે એને સોશિયલ મીડિયા માર્કેટિંગ બી કહી શકાય છે, એફિલિએટ માર્કેટિંગ પણ કહી શકાય છે. અને આ બિઝનેસમાં અમે જોડાયેલા છે જે બધાના પોતાના રીઝન્સ હોય છે. જેથી હું મારા રીઝનથી શરૂ કરીશ કે મારી પાસે એક કોર્પોરેટ મારું પોતાનું જોબ પણ છે, જે વેલ પેઇડ સેલરી જોબ છે. છતાંય મેં આ ફિલ્ડ કેમ ચૂઝ કરી ઓનલાઈનની? કારણ કે મેં ઘણા બધા લોકોને પહેલાં મેં ઓબ્ઝર્વ કર્યું, મેં રિસર્ચ કર્યું, મેં મારી મેન્ટરની પ્રોફાઇલ ચેક કરી કે એના પાસે પણ સ્ટેબલ 10 યર્સનું જોબ છે, જેમાં એની હવે ડબલ પે થઈ ગઈ છે, તો પણ એ આ બિઝનેસમાં કેમ જોઈન થઈ છે. તો મેં એ જોયું કે એ જે આ જોબ કરતી હતી અને આ બિઝનેસમાં જ્યારે જોઈન થઈ, તો આ બિઝનેસ દ્વારા એ એનું પોતાનું એક અપાર્ટમેન્ટ લઈ શકી, જે કોન્ડોમિનિયમ છે. ઓકે, અને જે જોબમાં જે કરતી હતી એની સેલેરી ત્યાં ને ત્યાં જ હજી છે. અને એ જ એક્સપિરિયન્સ મેં પણ એક્સપિરિયન્સ કર્યું છે. તો મેં પણ પછી વિચાર્યું કે હું વધારે એની એક્સપ્લોર કર્યું, મેં જાણવાની કોશિશ કરી કે આ બિઝનેસ લેજિટ છે અને ટેક્સેબલ છે અને ગ્લોબલ રજિસ્ટર્ડ છે, જેથી ઇઝી એફર્ટલેસલી આ બિઝનેસ આપણે કરી શકીએ. બિકોઝ વન્સ ઇફ ધ બિઝનેસ ઇઝ ગ્લોબલ registered, then it makes us to do the business easily and with less efforts, because it's globally, it's connected all around the world, so it's easy to reach via social media, right? With a different kind of people and with the right minds and people and like-minded people. તો એ મેં વિચાર્યું કે હા, તો પછી આ બિઝનેસ થઈ શકે છે. બીજું મેં એ એક્સપ્લોર કર્યું અને મને જાણકાર મળી કે આ બિઝનેસમાં આપણે પોતાની લેગેસી પણ આપણે બિલ્ડ કરી શકીએ છીએ, આપણું રિટાયરમેન્ટ પ્લાન કરી શકીએ છીએ. તો પછી મને થયું કે હું એ કેમ અર્લી રિટાયરમેન્ટનું પ્લાન ના કરું, અને બાય ધ ટાઈમ આઈ રીચ માય ગોલ્ડન યર્સ, આઈ શુડ એન્જોય માય લાઈફ. ક્યાર સુધી કામ કરી રહેવાનું આપણે? તો આપણે આ બધા પ્લાનિંગ કરવા પડે. અમુક એજ થાય તો આપણે થિંક કરવા પડે કે આપણે આટલી એજથી આટલી એજ સુધી કામ કરવાનું, ને એના પછી આપણે બી લાઈફ એન્જોય કરવાનું. આપણે એક મનુષ્ય જીવન મળ્યું છે, તો એવું નથી કે આપણે આપણી આખી લાઈફ આપણે કામ પર જ વીતી જઈએ અને આપણી જે બધી રિસ્પોન્સિબિલિટી છે બધા નિભાવી રહ્યા છે એમાં જ આપણે બિઝી થઈ જાય. વી હેવ અવર ઓન લાઈફ ટુ એન્જોય એઝ વેલ, એન્ડ દેટ ઇઝ અવર ઓન ચોઇસ, એન્ડ ઇફ વી મેક ઇટ દેટ હેપન. તો એ પણ મારું માઇન્ડસેટ હતું કે ન, મને પણ આવી લાઈફ જોઈએ, જેમાં મારું પોતાનું હોય. આપણે જોબ જઈએ છીએ, ઇટ્સ ઓલ ગુડ એન્ડ ફાઇન એન્ડ વી હેવ ટુ, બટ એ આપણે કોઈના સારું કામ કરવા જઈએ છીએ, બરાબર? અને આપણી નેસેસિટી પૂરી થાય છે, સર્વાઈવ થઈ શકે છે, બટ આપણું પોતાનું આપણા પાસે જો ઓપોર્ચ્યુનિટી મળે તો એ ઓપોર્ચ્યુનિટી આપણે કેમ ના લઈએ, રાઈટ? તો એ માઇન્ડસેટ પણ હતું મારા પાસે અને મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એટલે મેં આજે એ બિઝનેસ દ્વારા ટ્રેનિંગ મળી, વિડીયો બેઝ ટ્રેનિંગ તમને આમાં મળે. ઓકે, જે સ્ટેપ બાય સ્ટેપ તમને બધું જ શીખવાડે. તમને ટ્રસ્ટ રાખવાનું તમારી મેન્ટર પર, અને જો તમે મારી સાથે જોઈન થશો તો તમને ટ્રસ્ટ રાખવાનું કે જે મેં કરી શીખી છું ને હું કરતી છું, તો હું એ જ મારી મેન્ટીસ જે થશે એને પણ હું શીખવાડીશ અને મેક શ્યોર કે એ લોકો પણ આગળ વધે. એ આ બિઝનેસ જ એવી છે જે એકબીજાને હેલ્પ કરવાનું અને એ લોકોને બી આગળ વધવા સારું આપણે ઉત્સાહ કરવાનું. અને મારી મેન્ટી મને એવી રીતે શીખવાડે છે અને મને હેલ્પ કરે છે, અને આજ સુધી મને જે કંઈ પણ જરૂર હોય મારી મેન્ટર અને કોચ મારી સાથે હોય છે હાજર. અને વધારે તો આપણે પોતાને જ મહેનત કરવાની, કારણ કે આ બિઝનેસ પોતાનો છે. અને આમાં પછી કંઈ કમ્પ્લેન નહીં કે આપણી મેન્ટર આમ નથી સમજ પડતી કે નથી સપોર્ટ કરતી. આપણે જો પોતે કોચેબલ હોય અને શીખવાની ધજક હોય અને આપણે સ્ટડી કરીએ અને એફર્ટ નાખીએ જસ્ટ 1 hour પર ડે, તો તમે પોતાનું બિઝનેસ આરામથી આ કરી શકશો.
કારણ કે આની અંદર બધા ટૂલ્સ અને ટેકનોલોજી આપેલા છે. અને પછી બીજા સવાલ મને આવ્યા હતા કે અમારી એજ થઈ ગઈ છે, હવે અમારાથી આ ક્યારથી થાય, અને અમે બિઝી હોય છે, અમારા પાસે કિડ્સ હોય છે, એ લોકોની રિસ્પોન્સિબિલિટી હોય છે. તો હું તમને કહું કે અમારા બિઝનેસમાં એ લોકો જેવા પણ છે બધા, જેના ફેમિલીઝ છે અને જેના પાસે ટ્રેડિશનલ બિઝનેસ છે, તો પણ આ બિઝનેસ કરે છે. કારણ કે આ બિઝનેસ એક યુનિક છે. આની અંદર તમને ટાઈમ ફ્લેક્સિબિલિટી મળે છે. ઓકે, આની અંદર તમને ફ્રીડમ મળે છે, અને એટલી હાઈ અર્નિંગ પોટેન્શિયલ છે જે કોર્પોરેટ જોબથી પણ વધારે છે. અને એ તો મેં અનુભવ્યું છે, મેં એક્સપિરિયન્સ કરેલું છે. હું આજે આ હકીકત કહી રહી છું, અને મેં બતાવ્યું છે બી ખરી કે મેં મારી જ્યારે સેકન્ડ ચેક શરૂ થયું આવવા, ત્યારે એ જે મારી 2 વીકની સેલેરી હતી એ મારી 1 દિવસની પે થઈ હતી. અને ત્યારે તો મને પણ રડવું આવી ગયું હતું કે આ સાચું છે, અને આ બિઝનેસ ડઝ વર્ક ફોર એવરી વન, એન્ડ આઈ વોઝ ડેમ હેપી દેટ ધ મોમેન્ટ આઈ રિસીવ માય ધ સેકન્ડ ચેક ઓફ 4 figure right so soon, because of the efforts you put, because of that interest and the mindset and to change your life. તો એટલા વસ્તુ. પછી બીજું કે આઈ ઓલ્સો રિસીવ માય ટેક્સ સ્લિપ. તો મને એની પણ ખુશી થઈ કે મારી પોતાના બિઝનેસની મારા નામનું ટેક્સ સ્લિપ આવ્યું, જે ફર્સ્ટ ટેક્સ સ્લિપ. હવે એવા દર વર્ષે મારા ટેક્સ સ્લિપ્સ આવશે. સો આપણે કોર્પોરેટ જોબમાંથી તો આપણી ટેક્સ સ્લિપ મળતી જ હોય, જે કે અમને કેનેડામાં T4 મળે. ઓકે, અને બધા કન્ટ્રીના ડોક્યુમેન્ટ્સ તમને મળશે, જેથી તમે રજિસ્ટર્ડ હોય અને તમે ક્લેમ કરી શકો તમારા ટેક્સ. તો મને બહુ ખુશી થઈ હતી કે મારા બિઝનેસમાં મારા નામની ટેક્સ સ્લિપ આવી, અને that counts like a business tax slip, I own my own business. So ikushi, it's like a feeling of achievement of milestone or something of your own name. Jare apne house buy kare, so it becomes of your own name, and that happiness and the joy that you have, I felt the same thing. And in this business, like, it teaches us to be joyful and to celebrate all your small milestones, and that joyness, that happiness make you motivate and move forward. તો આ બિઝનેસમાં તમને ઓટોમેશન બી છે. ઓકે, જે આ સ્ટ્રીમલાઇન, ઓકે, વર્ક્સ ફ્લોઝ reduce your workload and runs more on automation. એટલું efficiency that use of this software ને tools ને technology તમારી life easy કરી નાખે છે. એટલે it's such a good and grateful for this kind of automation type of business, like I am at my work while my business is running beside me, that means on my phone, so I'm going at my work with my business too. And I can and how I manage, હું એના આગલા દિવસે રાતના ઇવનિંગના after my dinner, before my nap, I try to schedule the postings. બધી જે એમને પોસ્ટિંગ કરવાની હોય છે સોશિયલ મીડિયામાં મારા પેજમાં, એ હું સ્કેડ્યુલ કરતી હોય છે. એન્ડ આઈ મેક શ્યોર કે હું એવી સારી સ્કેડ્યુલ પોસ્ટિંગ કરું that gives value and inspires and should give the right message about the seriousness and the value of this business and how empowering it is and has changeable so many thousands of people's life. That kind of a value and content I think, and I evaluate, and then I post, so that I schedule the day later or after, before my work day, like at night time, evening time, whenever I get time. But I plan, I schedule, so the next day I don't have to work on my business because it's already automated. I already scheduled it and it runs. I get notification while I focus on my work job, તો એવી રીતે આપણે બધું તમે પણ કરી શકો છો. અને બીજું કે તમને એવું નથી કે તમને કમ્પ્યુટર ના આવડતું હોય, તમારા પાસે બિઝનેસ પેજ ના હોય, સોશિયલ મીડિયામાં પેજ ના હોય, તમે કોઈ વાર સોશિયલ મીડિયામાં ના હોય, તો પણ તમે આ બિઝનેસ કરી શકો છો. કારણ કે આની અંદર તમને ટ્રેનિંગ આપશે, જે ટ્રેનિંગમાં અને મેન્ટરશીપ હશે, અને કોચ જે તમને ગાઈડ કરશે, તમને કેવી રીતે એ બધું ઓપન કરવાનું ને ક્રિએટ કરવાનું અને રન યોર બિઝનેસ ઇઝીલી.
તો જે હું કરી શકી છું એ તમે પણ કરી શકો છો. ખાલી તમને તમારા પર ટ્રસ્ટ રાખવાનો છે. અને જો તમને હજી પણ કંઈ સવાલ હોય તો તમે અમને પૂછી શકો છો. બીજું કે બીજા કહે છે કે અમારા પાસે ટ્રેડિશનલ બિઝનેસ છે તો ઇનફ છે. હા, પણ એવા બી લોકો છે કે જે ટ્રેડિશનલ બિઝનેસ છે છતાંય આમાં જોઈન થયા છે. કારણ કે ટ્રેડિશનલ બિઝનેસમાં શું છે કે એ લોકોને એટલો ટાઈમ ફ્લેક્સિબલ નથી મળતો. આજે એ લોકોના કિડ્સના એક્ટિવિટીમાં જવાનું હોય તો નથી જઈ શકતા, બિકોઝ એ લોકોને બિઝનેસમાં અહીંયા ધ્યાન દેવું પડે, એ લોકોને અટેન્ટિવ રહેવું પડે, અટેન્ડ કરવું પડે, અને કિડ્સના એક્ટિવિટીઝમાં ડેઇલી નહીં જઈ શકે. પણ જો તમે સાથે જોબ સાથે તમે આ બિઝનેસ કરતા હોય તો આ બિઝનેસમાં તમે તમારા બધા કિડ્સના એક્ટિવિટીઝમાં જઈ શકશો, તમે અપોઇન્ટમેન્ટ્સમાં જઈ શકશો વાઇલ યુ આર અર્નિંગ. કારણ કે આ એવી રીતે સેટઅપ કરેલું છે કે જસ્ટ યુ કેન ડુ ઓન યોર ઓન ટાઈમ. You can schedule to run this business on your own time, like evening times or night time or your lunch time, and it's not necessarily that you can even skip a day whatsoever. And this is how make it flexible. And it's like using AI tools. There is so much advanced now, made it easy for everyone to run the online business now. And this is how other thing is, it's globally. તો ગ્લોબલ હોય તો આપણે કેટલું ઇઝી થઈ જાય. આપણે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને કહેવું પડે. વી જસ્ટ યુઝ ધ સપોર્ટ ઓફ સોશિયલ મીડિયા, જે અત્યારે હું યુઝ કરી રહી છું. તો હું એટલે કહું છું કે આ બિઝનેસ આઈ ઇન્વાઇટ ઓલ ધ સિંગલ્સ, મધર્સ, ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ હાર્ડવર્કિંગ પેરેન્ટ્સ, મોમ્સ, ડેડ્સ, એન્ડ especially the young ones who are also in college. I invite you to at least check out and see it out. Log in my website. I'll show you my website also here. You can see here. This is my website. You can log in here with your name, email, and click on access. Okay, with your name and email, and click on access, so you get here to watch the complimentary webinar. Complimentary webinar તમે એકવાર જોશો, એના પછી છે ટેસ્ટિમોનિયલ સ્ટોરીઝ, તાકે તમને સમજ પડે કે બધા લોકો આ બિઝનેસની પહેલાંની લાઈફ કેવી હતી અને બિઝનેસમાં જોઈન થયા પછી એ લોકોની લાઈફ કેવી રીતે ચેન્જ થઈ, અને એ બધી હકીકતની સ્ટોરી છે. અને એના પછી છે તમને હું બતાવીશ. See, this is the page in my website. Training Global, join the 1,000 that have rewritten their stories. Training Global Automation, and we believe in the power of transparency and create a life you can be proud of, So this is my website. I invite you all to log in and check it out. Without checking out, don't make any decision. This one decision, you are far to reach out to your brighter future, which I have felt that, and thank God that I have made that decision, and it's really worthwhile. તો તમે ડેફિનેટલી ચેકઆઉટ કરો અને પછી તમે થિંક કરો કે ના આ બિઝનેસ તમારા સારું છે કે નહીં. એટલીસ્ટ ગેટ ટુ નો વોટ વી આર ડુઈંગ એન્ડ વિચ કાઇન્ડ ઓફ અ ગ્લોબલ બિઝનેસ ઇટ ઇઝ, and then you can know about to do or not. And now it's also available that you can do faceless. If you are an introvert kind of a person or a shy, there are still many other ways to run this business, and they are also successful. So once you log in and you connected with me, I can help you out as I have helped others, and now I'm confident and happy to help you out as well. So check out and let me know. So let's connect. Don't wait too long. The time you start, that's your right time. Thank you again. બધાને પાછા જય શ્રી કૃષ્ણ.